વોલેટ સિંક જે આપણી એપ્લિકેશન છે એનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો? ઘણા બિઝનેસ આપણે જે પ્રોફિટેબલ હોય એ આપણે બંધ થતા જોયા છે. એનું એક જ કારણ છે હિસાબ. એવું જ અમારી કંપનીની અંદર થયું, પણ અમારે થોડુંક ડિફરન્ટ હતું કે અમારે એમાં સમય બહુ જતો હતો કે 5 દિવસ 6 દિવસ 7 દિવસ હિસાબ કરવા કરતા પણ મળતો નહોતો. એટલે અમને એવું વિચારો કે એવું સોલ્યુશન બનાવવામાં આવે આપણી પૂરતું પણ બીજા યુઝર માટે પણ, એવા સ્મોલ બિઝનેસ માટે કે એને હિસાબ જલ્દી મળી જાય અને ઈઝી ટુ એક્સેસ થઈ જાય. એટલે અમે પછી વિચાર કર્યો કે આપણે વોલેટ સિંક યુઝર માટે લઈને આવીએ. ગોયાણી, સિટી ઓફ લોજિકો ઇન્ફોટેક, એન્ડ જનરલી હું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મારું એજ્યુકેશન થયેલું છે, પણ અત્યારે મને એવો ગ્રો થવાનો ચાન્સ મળ્યો તો હું આજે એઝ અ ઓનર CTO તરીકે હું લોજિકો ઇન્ફોટેકમાં સર્વિસ આપું છું. રોમિલ સર, ટેલ અસ અબાઉટ યોરસેલ્ફ. I am Romil Avaya, CM of Logico Infotech. મેં પોતે બી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અને અત્યારે હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં લોજિકોમાં કામ કરું છું. એઝ અ ઓનર તરીકે મારે 7 વર્ષ ડિપાર્ટમેન્ટમાં પૂરા થયા. વોલેટ સિંક જે આપણી એપ્લિકેશન છે એનો આઈડિયા તમને કેવી રીતે આવ્યો? ઘણા બિઝનેસ આપણે જે પ્રોફિટેબલ હોય એ આપણે બંધ થતા જોયા છે. એનું એક જ કારણ છે હિસાબ. એવું જ અમારી કંપનીની અંદર થયું, પણ અમારે થોડુંક ડિફરન્ટ હતું કે અમારે એમાં સમય બહુ જતો હતો કે 5 દિવસ 6 દિવસ 7 દિવસ હિસાબ કરવા કરતા પણ મળતો નહોતો. એટલે અમને એવું વિચારો કે એવું સોલ્યુશન બનાવવામાં આવે આપણી પૂરતું પણ બીજા યુઝર માટે પણ, એવા સ્મોલ બિઝનેસ માટે કે એને હિસાબ જલ્દી મળી જાય અને ઈઝી ટુ એક્સેસ થઈ જાય. એટલે અમે પછી વિચાર કર્યો કે આપણે વોલેટ સિંક યુઝર માટે લઈને આવીએ. તો છેલ્લા 7 વર્ષથી જે આ પ્રોબ્લેમ હતો એનું ફાઇનાન્સ મેનેજમેન્ટ આખું મારી પાસે છે અને હું નિકુંજને વારંવાર કહેતો હતો કે ભાઈ હિસાબમાં આપણે 2-3 દિવસ વ્યા જાય છે, તો એનું આપણે કંઈક મોબાઈલ એપ એવું સોલ્યુશન આપીએ કે એમાંથી લોકો 1 કલાકની અંદર ચારેય પાર્ટનરો હોય તો એની ટ્રાન્સપરન્સી ક્લિયર જળવાય રહે અને કંઈક એવું સોલ્યુશન મળી શકે. અને આ એપ બનાવવાનો આઈડિયા ત્યાંથી આવેલો. સરસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન સર, પાછો તમારા બંનેને કે તમે જ્યારે સોલ્યુશનની વાત કરી તો એક પ્રોબ્લેમ એવો કેવો છે વોલેટ સિંક એક ડે ટુ ડે યુઝર હોય, નોર્મલ યુઝર હોય, જે બિઝનેસમેન નહીં બટ એક નોર્મલ ખર્ચાવાળો માણસ હોય, એની કેવી રીતની પ્રોબ્લેમ સોલ્વ કરે? સમજી લો કે એઝ હું સેલેરી ઇન્ડિવિજ્યુઅલ છું, તો મારે ઘરે ગ્રોસરી હોય, મતલબ એવા નાના ઘણા હોય કે સેલેરીનું મેનેજમેન્ટ કરવું, કે માનો કે મારી 50,000 સેલેરી છે તો હું એને કઈ રીતે મેનેજ કરું, કેટલું સેવિંગ કરું, ક્યાં એને ઇન્વેસ્ટ કરું, તો એ બધી વસ્તુ તમે આ એપની અંદર મેનેજ કરી શકો. કોઈ એવું પૈસાનું ફંડ કે જેથી સવારમાં આવક, આખો દિવસમાં આવક કેટલી થાય છે અને જાવક કેટલી થાય છે એ તમે ક્યાં રેકોર્ડ કરી શકો, તો એ આપણી વોલેટ સિંક ની અંદર તમે એપ્લિકેશનને થ્રુ એમાં એન્ટ્રી નાખી અને તમે કરી શકો છો. સરસ. તો સર, રોમિલ સરે વાત કરી કે આપણે રેકોર્ડ થાય છે વસ્તુ, બરાબર? ઓકે. તો મારો એક કન્સર્ન હતો કે શું આ બધા ડેટા છે એ શું સેફ છે, યુઝરના પર્સનલ ડેટા આવે? આનો આન્સર હું આપું કે આ જે બધા જ ડેટા છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. કદાચ એઝ હું ઓનર છું તો મારી ડેટા એક્સેસ કરવો હોય તો મારી પાસે એક્સેસિબિલિટી નથી, હું ન કરી શકું. એટલે આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે અને આ ડેટા તમારા સિક્યોર રહેશે અને ટ્રાન્સપરન્સી તમારા જે યુઝર હશે અમારા એને અમે 100% લીક નહીં થાય ડેટા, એના માટે અમે પૂરા પ્રયત્ન કરશું. અને છે આ એપ્લિકેશનની અત્યારે અમે ઈ મેન પોઈન્ટ ધ્યાનમાં લઈને અમે એના ઉપર કામ કરેલું છે. ઓકે. હજી એક મેઇન પોઈન્ટ રોમિલ સર અને નિકુંજ સર કે અમુક એવા ફીચર્સ કયો, 1 2 3 જેટલા પણ ફીચર્સ હોય એપમાં, જે સૌથી કુલેસ્ટ ફીચર તમને લાગે વોલેટ સિંકમાં? અત્યારે પ્રોબ્લેમ એવો થાય છે કે સેલેરી આવી પણ ગઈ ક્યાં. દર વખતે એવું થાય કે સેલેરી આવી પણ ગઈ ક્યાં, તો એનું મેનેજમેન્ટ તમે આમાં કરી શકો કે ભાઈ 10,000 રૂપિયા આમાં ગયા, 5,000 રૂપિયા આમાં ગયા, 500 રૂપિયા આમાં ગયા, તો વિદ્યા કેટલા થઈ તમને ખબર પડે કે મારી આ સેલેરી અહીંયા ગઈ છે. અને મારા ઘરે મેં એવું સોલ્યુશન આપ્યું છે, માનો કે હું મંથલી 25,000 રૂપિયા આપું છું તો એના મને તમે હિસાબ આપો તો એ હિસાબ એઝ અ ફોનમાં તરત મને એક્સેસ હશે એટલે હું જોઈ શકીશ કે ભાઈ આટલા રૂપિયાનું
મિલ્કનું બિલ છે, ગેસ બિલ છે, લાઇટ બિલ છે, ગ્રોસરીનું બિલ છે, એ બધું વસ્તુ આમાં એટલે ઇન્ડિવિજ્યુઅલી તે એના ફેમિલી મેમ્બરને આમાં એનું એકાઉન્ટ શેર કરી શકે અને એમાં એન્ટ્રી પાડી શકે એટલે હરેક વ્યક્તિ જોઈએ કે આપણા પૈસા કઈ રીતે મેનેજ થાય. ઓકે ડન. એવી રીતનું આ સોલ્યુશન છે. ઓકે, તો આ તો થઈ ગઈ એક્ઝિસ્ટિંગ ફીચર્સ ની વાત. હવે આપણે કરશું પાઇપલાઇન માં શું છે વોલેટ સિંકમાં. અમે એવું વિચારીએ છીએ કે અત્યારે AI નો ટ્રેન્ડ છે તો કોઈને અત્યારે વધારે સમય સ્પેન્ડ કરવો હોય નથી ગમતો તો અમે હવે AI ઉપર કામ કરીએ છીએ. તમે ખાલી વોઇસ કમાન્ડ કરો કે ગયા મંથમાં મારી કેટલી એક્સપેન્સ હતી, કઈ કેટેગરીની હતી, તો એ તમને એક્ઝેક્ટલી બતાવી દેશે એક પ્રોમ્પ્ટ ની અંદર. એટલે AI ઉપર અમારું કામ ચાલુ છે અત્યારે. AI ઉપર એવું કામ ચાલુ છે કે ભાઈ એક્સપાન્સ આજનો તમે બોલશો અને રેકોર્ડ એપની અંદર થઈ જશે. એટલે તમારે ખાલી એપ ઓપન કરીને એમાં રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું અને AI થી આખો રેકોર્ડ તમે મેનેજ કરી શકશો. એ આપણું ફીચર પાઇપલાઇનમાં છે. ઓકે, તો શું વોલેટ સિંક ક્રોસ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે કે અત્યારે? યસ, એન્ડ્રોઇડ, iOS ઓર વેબ. તો એમાં શું ચેલેન્જ શું આવે ક્રોસ પ્લેટફોર્મ માં નાખવા માટે અને વિચાર તમારા શું હતા? ખાલી એન્ડ્રોઇડ માટે કાં નહીં, ખાલી iOS માટે કાં નહીં? કારણ કે ઇન્ડિયાની અંદર વધારે પ્લેટફોર્મ યુઝ કરવા વાળા એન્ડ્રોઇડમાં છે પણ અત્યારે જે માર્કેટ ટ્રેન્ડ થયો છે જે આઈફોન યુઝર પણ બહુ બધા હવે અત્યારે પરચેઝ કરે છે અને વેબની અંદર ખાસ એવું થયું કે જે બિઝનેસ ઓનર હોય એ વધારે ફોનની અંદર નહીં પણ વેબની અંદર કામ કરતા હોય, ડેસ્કટોપની અંદર કામ કરતા હોય. એટલે અમને વધારે એવું થયું કે આપણે સ્મોલ બિઝનેસને પણ ટાર્ગેટ કરવા છે એટલે આપણે એના ઉપર કામ કર્યું ને અત્યારે અવેલેબલ છે. વોલેટ સિંકમાં મારે માઇન્ડસેટ થી લોકોને પહેલા હેબિટ પાડવી છે કે ભાઈ આ વસ્તુ તમે કરો તો આ વેલ્યુ આપશે. વેલ્યુ એડિશનલ છે, વેલ્યુ એડિશનલ પ્રોડક્ટ છે. તમારો ટાઈમ બચશે, સામે હરેક વ્યક્તિની ટ્રાન્સપરન્સી જળવાઈ રહેશે. જેમ કે અમે 4 ભાગીદારો છીએ તો અત્યારે કંપનીમાં કેટલું ફંડ છે અમે જોઈ શકશું અને કેટલું આવક આવી, કેટલી જાવક થઈ, એ બધું અમે એકબીજા ફોનના રેકોર્ડ થી અમે બધી એટલે ફાઇનાન્શિયલ હેલ્થ તમારે જાણવું હોય તો એ તમે વોલેટ સિંક તમારે યુઝ કરવી પડશે. ગ્રેટ. તો સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન, આની પછી છેલ્લો ક્વેશ્ચન છે કે અત્યારે વોલેટ સિંક કેટલા સમયથી લાઈવ છે? લાસ્ટ 3 મંથ થી લાઈવ છે અને નેક્સ્ટ અમે વીકલી બાય વીકલી અમે એને નેક્સ્ટ અપડેટ થી લાવી રહ્યા છીએ. યુઝરના ફીડબેકના બેઝ પ્રમાણે જેવી રિક્વાયરમેન્ટ હોય એવું અમે એને અપડેટ આપી રહ્યા છીએ. અને યુઝરને સમજ્યા પછી એમાં જે કાંઈ ઇમ્પ્લિમેન્ટેશન અમને લાગશે એ અમે અમારી ટીમ અહીંયા 10-12 જણાની છે એ એવરી ડે સવારથી સાંજ વોલેટ સિંક ઉપર જ કામ કરે છે. હવે તમે ફીડબેક ની વાત કરી તો શું તમે કોઈ એવો ફીડબેક છે તમારા મનમાં કે યુઝરનો ફીડબેક હશે બટ એ એકદમ મૂલ્યવાન ફીડબેક હતો તમારી માટે? હા, એક યુઝર એવું કીધેલું કે મારે ડેઈલી 5 થી 10 તારીખની અંદર EMI આવે છે તો એ મને ભૂલાઈ જાય છે અને એને લીધે મારે પેનલ્ટી આવે છે. તો તમે એવું કંઈક લાવો કે જેની અંદર હું એની અંદર એન્ટ્રી પાડી શકું મને રિમાઇન્ડર કરે. એટલે એ અમે ડાયરેક્ટ ઈ પિન પોઈન્ટ લઈ પકડી અને પ્લાન પેમેન્ટ એઝ એમ એવું ફીચર્સનું નામ આપ્યું છે પ્લાન પેમેન્ટ. તો એની અંદર તમે કોઈ રિકરિંગ તમારું બિલિંગ હોય તો એ તમે એડ કરી શકો. માનો કે લાઇટ બિલ છે, લોનનો હપ્તો છે, કોઈની પાસેથી તમે લીધેલા હો તો એ તમારે ઓન ટાઈમ એ તમને નોટિફિકેશન આપશે એક દિવસ પહેલા અને એ દિવસે 12 વાગ્યે દર 5 મિનિટે તમને રિકરિંગ નોટિફિકેશન આવશે કે આ પૈસા તમારે ચૂકવવાના. એટલે એમાં એવું થાય કે યુઝરને ભૂલાય નહીં. એક યુઝરે આપણને મને એવું કીધું હતું કે આ બેંક થી સાથે બેંકની એન્ટ્રી જે પડતી હોય એ આમાં કનેક્ટ થઈ જશે. તો મેં એને કીધું હતું એ અમારું પાઇપલાઇનમાં છે પણ એ બહુ મોટી વાત નથી. પણ અમે આમાં આ જે નેક્સ્ટ અપડેટ આપશું એમાં અમે બેંક સિંકિંગ વાળું પણ અમે એમાં લાવીએ છીએ એટલે એમાં ઇમ્પ્લિમેન્ટ કરાવી દઈશું. તો હવે લાસ્ટ ક્વેશ્ચન, તમે રોમિલ સર અને નિકુંજ સર તમે બંને એક એક મને આપો કે તમે વોલેટ સિંક ના યુઝર માટે શું કહેશો, એ લોકોને સલાહ શું આપશો? વોલેટ સિંક ની અંદર જો તમારે આની અંદર બેનિફિટ લેવો હોય, વેલ્યુ એડિશન લેવી હોય તો તમારે ડેઈલી બેઝિસ ઉપર તમારે એમાં ટ્રાન્ઝેક્શન કરવા પડશે, એડ કરવા પડશે. તમે એક્સપેન્સ અને ઇન્કમ જો એડ નહીં કરો તો તમને રિઝલ્ટ નહીં મળે, તમને ડેશબોર્ડ નહીં મળે. જો તમારી ફાઇનાન્શિયલ હેલ્થ તમારે કમ્પ્લીટ સુધારવી હોય તો તમારે વોલેટ સિંકમાં રેગ્યુલર બેઝિસ ઉપર ટ્રાન્ઝેક્શન કરવા પડશે એઝ પર યુ ટ્રાન્ઝેક્શન. યુઝરની દ્રષ્ટિએ હું કહું તો વોલેટ સિંક એવી ઇમ્પોર્ટન્ટ વેલ્યુ ક્રિએટ યુઝરને આપે છે. એક બીજા વ્યક્તિ અમારા કંપનીના માનો કે HR છે એમને મારી પાસેથી કેશ લઈ જાય છે તો એ વોલેટ સિંકની અત્યારે એન્ટ્રી પાડે છે તો એ હિસાબ એકદમ ક્લિયર મળે છે.
એક એક રૂપિયાનો હિસાબ એમાં અમને મળી જાય છે. કોઈ ખોટા પૈસા થવાના કોઈ ચાન્સીસ નથી રહેતા અને એમાં એન્ટ્રી પાડે છે એટલે હિસાબ ઓટોમેટિક મળી જાય છે. ઈ અમને એનાથી પ્રોડક્ટ જે વાપરે છે એમાં અમને આનંદ થાય છે.